શ્રી કૃષ્ણ આનંદ આપે છે. શ્રી કૃષ્ણને આનંદ આપનાર શ્રી રૂકમણીજી છે. શ્રી રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. આ જીવાત્માને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલા જીવોનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની કૃપા શક્તિ એ જ રૂકમણીજી છે. શ્રી રૂકમણીજી જેના માટે ભલામણ કરે છે, શ્રી રૂકમણીજી જે જીવના માટે સિફારસ કરે છે, એ જીવને જ ભગવાન અપનાવે છે. સાધારણ જીવ ભગવાન પાસે જઈ શકતો નથી. પરમાત્મા અંતર્યામી છે. જીવને ભય લાગે છે, મેં બહુ પાપ કર્યું છે, ભગવાનને હું મોઢું શું બતાવું, ભગવાન મને સજા કરશે. રૂકમણીજીની કૃપા વિના જીવ ઈશ્વર પાસે જઈ શકે નહીં. ભાગવતમાં એવું વર્ણન કર્યું છે, શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ કોઈ વખત ક્રોધ આવે છે. જીવનમાં શ્રી રૂકમણી માતાને કોઈ દિવસ ક્રોધ આવ્યો જ નથી. ક્રોધ શું હોય છે એ રૂકમણીજી જાણતા જ નથી. ભગવાનને ક્રોધ આવે છે. માનવ મર્યાદા છોડીને અતિ સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ક્રોધ આવે. ભગવાન માનવને વધારે ભક્તિ કરવા માટે સંપત્તિ આપે છે. ધન ભોગ માટે નથી, ધન ભક્તિ કરવા માટે છે. ભગવાન વધારે ધન એટલા માટે આપે છે અને કોઈ ચિંતા ન રહે તો આખો દિવસ મારી ભક્તિ કરશે. જીવ એવો દુષ્ટ છે, એને વધારે ધન મળે, ઘરમાં બધી અનુકૂળતા મળે તો અતિ સુખ ભોગવે છે, ભક્તિ વધારે કરતો નથી. માનવ જયારે અતિ સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ક્રોધ આવે છે. ભગવાન એને સજા કરે છે. શ્રી રૂકમણી માતાને બધા જીવોની દયા જ આવે છે, ભગવાનને ક્રોધ પણ આવે છે. રૂકમણીજી ભગવાનને મનાવે છે, તમે ક્રોધ ન કરો, તમે એ જીવ પર દયા કરો. ભગવાન આવેશમાં બોલે છે, જીવ દુષ્ટ છે, આજ સુધી મેં બહુ દયા કરી, આ દયા કરવા લાયક નથી, આ નાલાયક છે. ત્યારે રૂકમણીજી પ્રેમથી સમજાવે છે, જીવ તો નાલાયક છે પણ લાયક બાપનો જ નાલાયક બેટો થયો છે. બાપ લાયક છે. ભગવાન આવેશમાં બોલે છે, જીવ દુષ્ટ છે. રૂકમણીજી ભગવાનને સમજાવે છે, જીવ તો દુષ્ટ છે, તમે દયાળુ તો છો ને. જીવ દુષ્ટતા છોડતો નથી તો તમે દયા કેમ છોડો છો? તમે જીવ ઉપર દયા કરો, એને સજા ન કરો. એને સજા કરશો બહુ દુઃખી થશે, એ ક્યાં જશે? મને એની દયા આવે છે. જગન માતા રૂકમણીજીને સર્વ જીવોની દયા જ આવે છે. શ્રી રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીના અનેક ભેદ બતાવ્યા છે. અલક્ષ્મી, લક્ષ્મી, મહાલક્ષ્મી. જે પૈસો પાપથી ઘરમાં આવે એને અલક્ષ્મી કહે છે. અલક્ષ્મીનું વાહન ઘુબડ છે. અલક્ષ્મી ઘુબડ ઉપર બેસીને આવે છે, બુદ્ધિને બગાડે છે, રડાવીને જ બહાર જાય છે. જે પૈસો પાપથી આવ્યો છે
જીવનમાં ધનની બહુ જરૂર છે. ધન કરતા પણ ધર્મની વધારે જરૂર છે. જીવનમાં ધન મુખ્ય થયું અને ધર્મ ગૌણ થયો, તેથી જીવન બગડ્યું. માનવ ધન વિના જીવી શકે છે. ધર્મ વિના એને શાંતિ મળતી નથી. ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. મળ્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. જે પૈસો પાપથી ઘરમાં આવ્યો એ અલક્ષ્મીનું સ્વરૂપ છે. ધર્મ અને અધર્મથી જે ધન ઘરમાં આવે છે લક્ષ્મીનું સ્વરૂપ છે. થોડુંક સત્કર્મમાં ધન જાય છે અને થોડુંક ધન ભોગ વિલાસમાં પણ જાય છે. કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય છે. કેટલાક લોકોના પૈસા વ્યસનમાં જાય છે. પૈસો તો લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મીનો દુરુપયોગ કરે એ એક દિવસ બહુ દુઃખી થાય છે. લક્ષ્મી ઉપભોગ માટે નથી, લક્ષ્મી ઉપયોગ માટે છે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને થોડું સુખ આપવાની જરૂર છે. શરીરને સુખ એટલું જ આપજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. જે અતિ સુખ ભોગવે છે એ ભગવાનને ભૂલી જાય છે. લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. સાદું ભોજન કરે એ લક્ષ્મીનો ઉપયોગ છે. લુલીના બહુ લાડ કરે એ લક્ષ્મીનો ઉપભોગ છે. ભગવાનના માટે રસોઈ બનાવો. ભગવાન આરોગવાના છે એવો ભાવ રાખીને બહુ પવિત્રતાથી ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવો. દાળ ભાત શાક રોટી, તમે સાદું ભોજન ભગવાનને અર્પણ કરો, પછી તમે પ્રસાદ. તમને બહુ શાંતિ મળશે. કેટલાક લોકોનું એવું હોય છે, એમને રોજ 2 શાક જોઈએ, એક રસાદાર શાક અને એક કોરું શાક. કેટલાક લોકોનો એવો આગ્રહ હોય છે, રોજ પાપડ તો જોઈએ. અથાણા વિના ચાલતું જ નથી. ક્યાં સુધી જોઈએ? આજ સુધી બહુ ખાધું. મનને સમજાવો, આજ સુધી મેં બહુ ખાધું છે. ખાવાથી તૃપ્તિ થતી નથી, જીભ અને મનને સમજાવવાથી તૃપ્તિ થાય છે. વિવેકથી સાદું ભોજન કરો. એ લક્ષ્મીનો ઉપયોગ છે. પેટ માગે તે પેટને આપે એ યોગ્ય છે. જીભ માગે તે જીભને આપે એ યોગ્ય નથી. રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. જે ધન ઘરમાં ધર્મથી નીતિથી આવ્યું છે, જેનો તમારા હાથે સદુપયોગ થાય એટલું જ ધન ધર્મનું છે. ડાક્ટરના ઘેર જવું પડે, વકીલના પગથિયા ઘસવા પડે, સમજવું કે અન્યાયનું કઈ ધન આવ્યું હતું. અન્યાયનું ધન રડાવીને જ બહાર જાય છે, દુઃખ આપે છે. પૈસો વિષ છે અને પૈસો અમૃત પણ છે. પાપથી પૈસો ઘરમાં આવે તો એ વિષરૂપ છે, મારે છે, બુદ્ધિને બગાડે છે. ધર્મથી ધન ઘરમાં આવે એ ધન નારાયણના ચરણમાં લઈ જાય છે. પૈસો મારે છે ને પૈસો તારે છે. પૈસો બુદ્ધિને બગાડે છે અને પૈસો બુદ્ધિને સુધારે છે. જે ધન ઘરમાં ધર્મથી આવ્યું છે. રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. મહાલક્ષ્મી નારાયણના ચરણમાં આવે છે. શિશુપાળના ઘેર જાય નહીં. કાલે કથા વર્ણન કરી છે.
જીવ લક્ષ્મી પુત્ર છે. કોઈ પણ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં. માનો ઉપયોગ થાય. તમે લક્ષ્મીનો ઉપયોગ કરો. લક્ષ્મીને માતા માનીને ઘરમાં રાખો. તમને એક દિવસ નારાયણના ગોદમાં બેસાડશે. જે જીવ લક્ષ્મીનો ધણી થવાનો પ્રયત્ન કરે છે એને લક્ષ્મી ખાડામાં ફેંકે છે. કાલે કથામાં વર્ણન કર્યું હતું. રૂકમણીજીના અલૌકિક સૌંદર્યને જોઈને રાજાઓનું મન બગડ્યું, સિપાહીઓનું મન બગડ્યું. કામ ભાવથી જોવા લાગ્યા, ગમે તેવું બોલવા લાગ્યા. માતાજીના આંખમાંથી તેજ નીકળ્યું તે સહન થયું નહીં. બધા ધૂળમાં પડ્યા. બાળક બનો. બાળકને બધું મળે, ધણી થવાની ઈચ્છા રાખવી નહીં. ધણીને બધું મળતું નથી, ધણીને અડધું જ મળે. બાળકને બધું મળે. કલ્પના કરો કે કોઈ માં કથામાં ગઈ હતી, એને પ્રસાદી પેડો મળ્યો. પેડો લઈને માં ઘરમાં ગઈ. 3-4 વર્ષનો બાળક હતો અને તે દોડતો દોડતો માં પાસે આવ્યો. માએ એને પેડો આપી દીધો. બાળક પેડો ખાઈ ગયો. માતા પિતાને સંતોષ થયો. બાળકના પેટમાં પ્રસાદ ગયો એટલે અમને જ મળ્યો છે. ઘરમાં બાળક ન હોય, પતિ અને પત્ની બે જ હોય અને પ્રસાદ ઘરમાં આવે તો બધો પતિને મળે છે. અડધો તમે લેજો ને અડધો હું લઉં, પ્રસાદ છે. બાળકને બધું મળે, ધણીને બધું મળે નહીં. બાળક નિશ્ચિંત હોય છે અને ધણીને ચિંતા થાય છે. બાળક બનો. જીવ લક્ષ્મી પુત્ર છે. લક્ષ્મીના પતિ એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. બીજું કોઈ લક્ષ્મીનો પતિ થઈ શકે જ નહીં. રૂકમણી સ્વયંવરમાંથી ઘણા ભાવ નીકળે છે. પ્રદ્યુમ્નલાલ પ્રાગટ્ય થયું છે. ભગવાનનું બીજું લગ્ન સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે થયું. ત્રીજું લગ્ન સ્યમંતક મણિ શોધવા માટે ગયા હતા. ત્યારે જાંબવાને પોતાની કન્યા જાંબવતી ભગવાન અર્પણ કરી. ભગવાનનું ચોથું લગ્ન શ્રી યમુનાજીના અંશમાંથી પ્રગટ થયેલા કાલિંદીજી સાથે થયું. પાંચમું લગ્ન મિત્રવિંદાજી સાથે, લગ્ન નાગનજી સાથે, સાતમું લગ્ન સત્યાજી સાથે, આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે. ગીતાજીના 7મા અષ્ટધા પ્રકૃતિનું વર્ણન આવે છે. પ્રકૃતિ અષ્ટધા છે. પૃથ્વી, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર પ્રકૃતિના ભેદ માન્યા છે. જગતમાં આવે છે ત્યારે પ્રકૃતિ પરમાત્માની સેવા કરે છે. લીલા કરે છે પણ પ્રકૃતિના આધીન થતા. માનવ કામ કરે છે ત્યારે પ્રકૃતિના આધીન થઈ જાય. તમે બધા વૈષ્ણવ છો, પરમાત્માના અંશ છો. તમે કેમ ભૂલો છો? હું ભગવાનનો દાસ છું, ભગવાનનો અંશ છું. હું પ્રકૃતિનો ગુલામ નથી. ઉપયોગ માટે છે. જીવ પ્રકૃતિ દાસ બની જાય. પ્રકૃતિના આધીન થયો. પ્રકૃતિ દુઃખ આપે છે. હું ભગવાનનો દાસ છું. જે પ્રકૃતિનો ઉપયોગ કરે એને તમે
માનવ જીવનનું પ્રભુના ચરણે જવું છે. જે લક્ષ્યને ચક્કરમાં રખડતો રહે છે, ભૂલે છે, એને પ્રકૃતિ ગુલામ. કેટલાકને ચા ન મળે, પ્રકૃતિના આધીન. ચાના આધીન છું, ચાનો ગુલામ છું. ચા મળે તો ઠીક, માનવ પાન સુપારીના આધીન બને છે. કેટલાક લોકો તો એવા થયા છે, હોય ને તો ભગવાનને 10-15 પાન ધરાવી પ્રસાદી પાન આખો જે બહુ પાન ખાય એના દાંત પાન લો ઠીક છે. પ્રકૃતિના આધીન, જે પ્રકૃતિના આધીન શ્રી પ્રકૃતિ એમની દાસી છે. આવે છે ત્યારે પ્રકૃતિ દુઃખી થાય. પ્રકૃતિ પરમાત્માની પટ્ટ રાણીઓ છે, એવું પણ કર્યો છે. સ્વભાવ જેનો સ્વભાવ ઠંડો છે, એ જ્યાં જાય ત્યાં એનો સ્વભાવ કડક છે. એમને સારી જગ્યા ન મળે તો 5-10 મિનિટ અહીં ઉભા રહે છે. મળી મારી જગ્યામાં બેસી ગયા, દુઃખ આપે છે. જેનો સ્વભાવ બરફ, એ જ્યાં જાય ત્યાં શાંતિ છે, હોય છે. એમની ઈચ્છા પ્રમાણે ઠંડી છે. અરે દાળ ઠંડી હોય તો દુઃખી થાય. પ્રસન્ન રાખો, કંકાસ ન કરો, નિંદા ન કરો. પરમાત્માનું સ્વરૂપ છે. અન્નમ ન પરિચક્ષિત. ઓછું ગમશે, પણ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, મીઠું લઈને જે ખાય એને પાપ લાગે છે. ઉપરથી મીઠું લઈને ખાવું નહીં. કરો ત્યારે દાળમાં શાકમાં મીઠું નાખો બરાબર. ધર્યો અને જમવા બેઠા અને મીઠું લઈને ખાય એને પાપ છે. ભગવાન એવું બોલે છે કે મીઠું ઓછું પડ્યું છે. બોલતા નથી તો નોકર ને બોલવાનો શો અધિકાર? ભગવાન ઘરના માલિક છે. આ જીવ ભગવાન
ભગવાનને જેવો ભોગ ધર્યો હોય એવું અધિકાર નથી. ભોજન જરા પણ અન્નદેવની નિંદા ન કરો. કદાચ તમને એમ થાય કે મહારાજ કાચું પાપ એવું બોલાય નહીં કે આ ખરાબ થયું છે. ભોજન ના સમય અન્નદેવના વખાણ કરવા, વખાણ કરીને પ્રેમથી ખાઓ. તમારે કહેજો કે સવારે જે સુખડી આપી હતી પણ ખાતા મને એવું થયું કે મારા દાંત તૂટે છે કે હવે સુખડી એવી સરસ સમજી. ભોજન ના સમય એવું ન બોલો કે પાપ લાગે. અન્નદેવ નું અનાદર ન કરો. લોકો અન્નનો બગાડ થાળીમાં પતરામાં બહુ છાડતા, થોડું પણ છાડવું નહીં. એક કણનો દુરુપયોગ ન થાય. કણનો બીજા જન્મમાં ભિખારી થાય. કણનો દુરુપયોગ કરે એ અંતકાળમાં બહુ દુઃખ. કણ અને ક્ષણ બે હાચવજો. મનને શાંત રાખો. ઠંડો છે એ જ્યાં જાય. અષ્ટદા પ્રકૃતિ દાસી છે. સ્વભાવને સુધારો. જીવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે એનો સ્વભાવ નથી. જે સ્વભાવને સુધારે સુખી થાય છે. પુસ્તકો વાંચશો તેથી સ્વભાવ નહીં સુધરે. તમે ચારે ધામની યાત્રા કરો, દાન આપો, સારું છે, તેથી પુણ્ય વધશે પણ સ્વભાવ નહીં સુધરે. આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરે તો માનજો કે મેં કથા સાંભળી છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થવી જોઈએ. કથા સાંભળ્યા પછી કરેલા પાપના માટે પસ્તાવો થવો. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે. ભક્તિ વધવી જોઈએ. સ્વભાવ સુધરવો જોઈએ. કથા સાંભળ્યા પછી સ્વભાવ ન સુધરે તો માનજો કે મેં કથા સાંભળી નથી. મેં તો સાંભળી પણ આ મહારાજને હજુ બરાબર કથા કરતા જ આવડતી નથી. મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિથી બરાબર કથા સાંભળતા હોય, કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે છે. તમારો સ્વભાવ સુધરે એવી ઈચ્છા હોય તો એક કામ કરો, સ્વભાવ સુધરશે. જીવમાં ઈશ્વરના જયારે સદગુણ આવે છે ત્યારે સ્વભાવ સુધરે. બીજો કોઈ ઉપાય નથી. ઘરમાં ભગવાનની સ્થાપના કરો. પ્રેમથી ભગવાનની પૂજા કરો. ભગવાનનો શૃંગાર કરો. ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જેનું ફસાય છે. ભગવાન અતિ સુંદર છે. ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો. આંખથી દર્શન કરો, જીભથી જપ કરો અને મનથી સ્મરણ કરો. પછી જુઓ સ્વભાવ સુધરશે. જીવમાં જયારે ઈશ્વરના સદગુણ આવે છે ત્યારે જીવનો સ્વભાવ સુધરે છે. તમે જે માણસને યાદ કરો છો, જે માણસ તમે ધ્યાન ચિંતન કરો છો એના જેવા તમે થાઓ છો. માનવ માયામાં ફસાયેલો છે. કોઈ માનવનું ચિંતન કરે તો મનમાં માયા જ આવશે. ભગવાન માયા રહિત શુદ્ધ ચેતન છે. સ્મરણ ભગવાનનું કરો. મન ભગવાનનું સ્મરણ કરે
જીભ ભગવાનના નામનો જપ કરે અને આંખ ભગવત સ્વરૂપના દર્શન કરે તો ધીરે ધીરે સ્વભાવ સુધરે. એક અધ્યાયમાં 16,000 રાજકન્યાઓ સાથે શ્રી કૃષ્ણનું લગ્ન થાય છે તે કથા છે. આ 16,000 રાજકન્યાઓ સાધારણ કોઈ નથી, વેદના અભિમાની દેવો છે. પ્રત્યેક વેદ મંત્રનો એક એક દેવ હોય છે. પ્રત્યેક વેદ મંત્રનો એક ઋષિ હોય છે, છંદ હોય છે. વેદ કેવલ શબ્દ રૂપ છે એવું નથી. આજકાલ બ્રાહ્મણો બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા છે. વેદ મંત્ર બોલનારને પૂછો આ મંત્રનો દેવ કોણ છે, કયા દેવનો આ મંત્ર છે? તમે આ મંત્ર બોલ્યા, આ મંત્રના ઋષિ કોણ છે? જેણે મંત્ર સિદ્ધ કર્યો હોય એ મંત્રનો ઋષિ થાય છે. ઋષિ, દેવ અને છંદ આ ત્રણનું જેને જ્ઞાન હોય એને જ વેદ મંત્ર સફળ થાય. વેદોના મંત્રો મહાપુરુષોએ વર્ણન કર્યું છે 1,00,000 છે. લાખ મંત્રોમાં 80,000 વેદ મંત્ર કર્મકાંડના છે. 16,000 વેદ મંત્ર ભક્તિનું વર્ણન કરે છે અને 4,000 વેદ મંત્ર જ્ઞાન કાંડના છે. વેદોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણનું વર્ણન છે. કેટલાક લોકો આજકાલ એવું સમજે છે જ્ઞાન મુખ્ય છે, કર્મ ગૌણ છે, ભક્તિ ગૌણ છે. વેદોમાં એવું કઈ લખ્યું નથી. વેદ ત્રણને મુખ્ય માને છે. લાડુમાં મુખ્ય શું અને ગૌણ શું? ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે મિષ્ટાન્ન થાય છે. ઘી જોઈએ, ખાંડ જોઈએ અને લોટ જોઈએ. કદાચ કોઈ એવું માનતો હશે ઘીની કિંમત વધારે છે એટલે લાડુમાં ઘી જ મુખ્ય છે. લોટની કિંમત બહુ ઓછી છે એટલે લોટ ગૌણ છે. અરે લોટ ન હોય તો લાડુ થશે? કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણે મુખ્ય છે. આ ત્રણમાં કોઈને ગૌણ કહી શકાય એમ નથી. કેટલાક ભક્તો આજકાલ એવું સમજવા લાગ્યા છે ધર્મ કર્મ ગૌણ છે, ભક્તિ જ મુખ્ય છે. જે ધર્મ છોડે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. ભક્તિનો ધર્મ સાથે વિરોધ નથી. જે જ્ઞાની ધર્મ છોડે, ભક્તિ છોડે એ જ્ઞાનીનું પતન થાય. કેટલાક જ્ઞાની પુરુષો એવા છે કે જ્ઞાનના અભિમાનમાં પરમાત્માની પૂજા કરતા નથી. આત્મા બ્રહ્મરૂપ છે. જ્ઞાની પુરુષને પણ દેહની પૂજા તો કરવી પડે છે. દેહની પૂજા બધા કરે અને દેવની પૂજા કેમ છોડે? છેલ્લા દિવસે પણ દેહની પૂજા કરવી પડે છે. જ્ઞાનના અભિમાનમાં જે દેવોની પૂજા છોડે છે એનું પતન થઈ જાય છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણ એવા છે એમાં કોઈને ગૌણ કહી શકાય એમ નથી. ત્રણને જરૂર છે. કર્મમાં ભક્તિની જરૂર છે, કર્મમાં જ્ઞાનની જરૂર છે, ભક્તિમાં કર્મની જ્ઞાનની જરૂર છે, જ્ઞાનમાં ભક્તિની જરૂર છે. આમાં કોઈને ગૌણ કહી શકાય એમ નથી. ત્રણની જરૂર છે. ચિત્ત શુદ્ધિ માટે કર્મ છે. વાસણ ઉપર જેમ કાટ ચડે છે તે મન ઉપર વાસનાનો કાટ ચડી ગયો છે. માનવને ખબર નથી કે મારું મન કેટલું બગડેલું છે. માનવ જગતને જુએ છે, પોતાના મનને જોતો નથી. મન બહુ બગડ્યું છે. મન ઉપર વાસનાનો કાટ ચડ્યો છે. જે વાસણ ઉપર
કાટ ચડ્યો હોય એને એક બે વાર ઘસવાથી પણ એ સ્વચ્છ થતું નથી, એને અનેક વાર ઘસવું પડે છે. મનને શુદ્ધ કરવા માટે કર્મયોગ છે. કર્મ છોડે, ધર્મ છોડે, એનું મન બગડી જાય છે. એક દિવસ તમે ઘરમાં બુહારી ન કરો તો ઘર બગડી જાય છે. એક દિવસ તમે સ્નાન ન કરો તો શરીર બગડી જાય છે. ધર્મની બહુ જરૂર છે. ચિત્ત શુદ્ધિ માટે ધર્મ છે. તન અને મનને સર્વકાળ કોઈ સત્કર્મમાં પરોવી રાખજો. મનને એકાગ્ર કરવા માટે ભક્તિ છે. ભક્તિ કરવાનું એટલે શું કરવાનું? મનને ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનના નામમાં રાખે એને ભક્તિ કહે છે. મન ભગવાનમાંથી હટી જાય તો નામમાં રાખો, નામમાંથી હટી જાય તો ભગવાનમાં રાખો. ભક્તિ મનને એકાગ્ર કરવા માટે છે. કર્મયોગ મનને શુદ્ધ કરવા માટે છે. અને જ્ઞાન યોગ સર્વમાં ભગવાનના દર્શન કરવા માટે છે. જીવનમાં ત્રણની જરૂર છે. વેદોમાં 3 કાંડ છે. ગીતાજીના પણ 3 પ્રકરણ આચાર્યોએ માન્યા છે. પહેલા અધ્યાયથી 6થા અધ્યાય સુધી કર્મ પ્રકરણ, 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી ગીતાજીમાં ભક્તિનું વર્ણન છે અને 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધી જ્ઞાનનું વર્ણન છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન આ 3ની જરૂર છે. આ 3માં કોઈ ગૌણ નથી, 3 મુખ્ય છે. વેદાભિમાની દેવો પરમાત્માનું વર્ણન કરતા થાકી ગયા. પરમાત્માનો અનુભવ થયો નહીં. ભોજનનું કોઈ વર્ણન કરે તેથી તૃપ્તિ થતી નથી. ભોજનની કોઈ વાતો સાંભળે તેથી તૃપ્તિ થતી નથી. ભોજન કરે તો તૃપ્તિ થાય. વેદો પરમાત્માનું વર્ણન તો કરે છે પણ પરમાત્માનો અનુભવ થયો નહીં. ભગવાનનો જેને અનુભવ થાય છે એને બહુ શાંતિ મળે છે, એના દુઃખનો અંત આવે છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી થોડો લાભ છે. કોઈ રાજા રાજમહેલમાં બેઠો છે, એ રાજાને તમે જુઓ તેથી તમને શું મળ્યું? રાજમહેલમાં રાજાને જોવાથી 1 પૈસો મળતો નથી. ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે, ભગવાન મંદિરમાં છે, એ જોવાથી શું લાભ થયો? કોઈએ કહ્યું કે આ ધરતીમાં સોનું છે. તમે જાણતા હતા, જાણવાથી તમને સોનું કઈ મળ્યું નહીં. ધરતીમાં ખાડો ખોદ્યો અને ખાડો ખોદ્યા પછી તે સોનું દેખાયું પણ હાથમાં આવ્યું નહીં. સરકારના લોકો આવ્યા, ધરતીનું ધન સરકારના લોકો લઈ ગયા. તમે જાણતા હતા કે અહીંયા સોનું છે, ખાડો ખોદવાની મહેનત પણ કરી હતી, તમને સોનું દેખાયું પણ હાથમાં આવ્યું નહીં. સોનું હાથમાં આવે તો લાભ છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી બહુ લાભ નથી. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાન હાથમાં આવે. ભગવાન હાથમાં આવે એનો અર્થ એ છે ભગવાન તમારા થાય. ભક્તિનો આરંભ ત્યારે થાય છે જીવને જયારે સ્વરૂપનું ભાન થાય છે. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું તો ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું એવું જ્ઞાન થાય ત્યારે ભક્તિનો આરંભ થાય. જેવું સમજે છે હું સ્ત્રીનો છું, પુરુષનો છું, એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. જીવ કોઈ સ્ત્રીનો નથી અને જીવ કોઈ પુરુષનો નથી. જીવ ઈશ્વરનો અંશ છે. ઘરમાં જઈને એવું બોલતા નહીં કે આજથી હું તમારો નથી. આજે કથામાં મહારાજે કહ્યું હતું, બોલવાનું નહીં, સમજવાનું. મૃત્યુની શૈયામાં
બધાને જ્ઞાન થાય છે હવે કોઈ સ્ત્રી મારી નથી ને કોઈ પુરુષ મારો નથી, મારે એકલાને જ જવાનું છે. અંતકાળમાં જ્ઞાન થાય એ બહુ કામનું નથી. તમે આજથી નિશ્ચય કરો, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. જયારે થોડી ફુરસદ મળે ત્યારે હું ચિંતન કરો. જીવને જયારે જ્ઞાન થાય છે કે હું ઈશ્વરનો અંશ છું, ત્યારે ભક્તિનો આરંભ થાય છે. જે હું સમજે છે હું સ્ત્રીનો છું, પુરુષનો છું, એ ભક્તિ બરાબર કરતો નથી. ભક્તિ જયારે વધે છે ત્યારે જીવને અનુભવ થાય છે ભગવાન મારા છે, ભગવાન મારા છે. હું જ્યાં જઉં ત્યાં ભગવાન કૃપા કરીને મને દર્શન આપે છે. હું ભગવાનને ભૂલી જાઉં છું પણ ભગવાન એવા દયાળુ છે, મને ભૂલતા નથી. હું જ્યાં જઉં ત્યાં ભગવાન આવે છે. આરંભમાં હું ભગવાનનો છું, ભક્તિ વધ્યા પછી ભગવાન મારા છે. પૈસો તમારા હાથમાં આવે તો લાભ છે, ભગવાન જયારે હાથમાં આવે છે. ભગવાનની ભક્તિ એવી કરો કે ભગવાન તમારા થાય. પૈસો હાથમાં આવે તો પણ લાભ નથી. શેઠના રૂપિયા મુનિમના હાથમાં હોય છે, પણ મુનિમ જાણે છે આ મારા નથી, શેઠને મારે હિસાબ આપવાનો છે. મને તો જે પગાર મળે છે એ જ મારો છે. પૈસો તમારો થાય તો લાભ છે, પૈસો હાથમાં આવે તો પણ લાભ નથી. ભગવાન તમારા થાય. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં છે, એ મારા અંદર પણ છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને અનુભવ કે છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત. ભગવાન વૈકુંઠમાં છે, મંદિરમાં છે એવું સમજે એ સાધારણ જ્ઞાન છે. ભગવાન મારા હૃદયમાં છે. જે વૈકુંઠમાં છે, જે મંદિરમાં વિરાજેલા છે, એ જ પરમાત્મા મારા હૃદયમાં પણ છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અનુભવ કે છે. વેદ પરમાત્માનું વર્ણન તો કરે છે પણ વેદને ભગવાનનો અનુભવ થયો નહીં. વેદ એટલે વેદાભિમાની દેવ. પ્રત્યેક વેદ મંત્રના અભિમાની એક એક દેવ છે. પ્રત્યેક વેદ મંત્રના એક એક ઋષિ છે. જે ઋષિએ તે વેદ મંત્ર સિદ્ધ કર્યો છે. છંદ, ઋષિ અને દેવતા આ ત્રણનું બરાબર જ્ઞાન ન હોય એને વેદ મંત્ર સફળ થાય નહીં. વેદાભિમાની દેવો રાજકન્યાઓના સ્વરૂપે પ્રગટ થયા છે. આ રાજકન્યાઓને ભૌમાસુરે કારાગૃહમાં રાખી છે. ભૌમાસુરની દાનત બહુ બગડી ગઈ છે. રાજકન્યાઓને કારાગૃહમાં રાખી છે. શ્રી કૃષ્ણ ભગવાન સમજી ગયા ભૌમાસુરની દાનત સારી નથી. ભગવાન ત્યાં પધાર્યા છે. ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું, એને માર્યો છે. ભૌમાસુર શબ્દનો થોડો વિચાર કરો. આ શરીરને ભૌમ કે છે. શરીર ભૂમિમાંથી ઉત્પન્ન થયું છે. શરીર એક દિવસ ભૂમિમાં મળી જવાનું છે. આ માટીનું પૂતળું છે. રાજાનું શરીર હોય કે રાણીનું શરીર હોય, શરીર એ માટીનું પૂતળું છે. ભૌમ એટલે શરીર. શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ જ ભૌમાસુર છે. આ રાજકન્યાઓને કેદમાં રાખી છે. અતિ કામી ભૌમાસુર છે. કામી પુરુષના હાથમાં વેદ મંત્ર આવે તો વેદ મંત્રોનો અર્થ પોતાની વાસનાને અનુસરીને કરે છે. વેદોમાં પણ એવું લખ્યું છે કામ સુખ જીવ ભોગવે. વેદોમાં સુખ ભોગવવાની આજ્ઞા તો છે પણ વેદોનું તાત્પર્ય ભોગમાં નથી, ત્યાગમાં છે. જીવ એકદમ ત્યાગ કરી શકતો નથી અને તેથી વેદ ભગવાન કે છે ધર્મની મર્યાદામાં રહો, વિવેકથી સુખ ભોગવજો. સુખ ભોગવવું જ જોઈએ એવું નથી.
વેદોનું તાત્પર્ય તો ત્યાગમાં છે. ભોગ માટે ભોગ નથી, ત્યાગ માટે ભોગ હોય છે. ભૌમાસુર રાક્ષસ છે, રાજકન્યાઓને કારાગૃહમાં રાખી છે, વેદ મંત્રનો દુરુપયોગ કરે છે. વિલાસી લોકો વાસનાને અનુસરીને વેદ મંત્રોનો અર્થ કરે છે. વેદોમાં આવું લખ્યું છે. વેદોનું તાત્પર્ય તો ત્યાગમાં છે. એક ભાઈ મળ્યા હતા અને તે કહેતા હતા કે મહારાજ, તમે ભલે ના પાડો, પણ તમને ખબર નથી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા છે કે ચા એ મારું સ્વરૂપ છે. ચા ભગવાનનું સ્વરૂપ છે. આવું ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. એને કહ્યું કે હું ગીતાજીનો પાઠ કરું, પણ એવો શ્લોક કઈ મને મળ્યો નથી. કે મહારાજ તમને હું બતાવું, તમે જાણતા નથી. સર્વસ્ય ચા અહમ હૃદય સન્નિવિષ્ટા મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહન. ચા એ મારું સ્વરૂપ છે અને ચા પેટમાં જાય તો બુદ્ધિ ખીલે છે અને ન મળે તો પછી બુદ્ધિ બગડી જાય. વિલાસી લોકો વાસનાને અનુસરીને અર્થ કરે. વેદોનું તાત્પર્ય ત્યાગમાં છે. ભૌમાસુરે રાજકન્યાઓને કેદમાં રાખી હતી. શ્રી કૃષ્ણ સમાજ સુધારક. ભૌમાસુરની દાનત બગડી હતી, તેથી એને મારી નાખ્યો. રાજકન્યાઓને કારાગૃહમાંથી છોડાવી. આ ભૌમાસુરના કારાગૃહમાં રહેલી રાજકન્યાઓ સાથે જગતનો કોઈ પણ પુરુષ લગ્ન કરવા તૈયાર થયો નહીં. બધા જ રાજકન્યાઓનો તિરસ્કાર કરવા લાગ્યા. આ ભૌમાસુરના કેદમાં રહી હતી. કોઈ પુરુષ એમની સાથે લગ્ન કરવા તૈયાર નથી. નિરાધારના આધાર ભગવાન છે. ભગવાન બધાના છે. અતિ દુઃખમાં કોઈ કોઈ વખત જીવ એવું બોલે છે, આ જગતમાં મારું કોઈ નથી, મને કોઈનો સાથ નથી. આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે છે. ભગવાન બધાના છે. ભગવાન સર્વને સાથ આપે છે. તમે પ્રેમ કરો કે ન કરો, ભગવાન તમારી સાથે પ્રેમ કરે છે. ભગવાન તમને પ્રકાશ આપે છે, પવન આપે છે, અન્ન જળ આપે છે. ભગવાન સર્વના છે. આ રાજકન્યાઓનો બધા તિરસ્કાર કરવા લાગ્યા. આ રાજકન્યાઓ દ્વારકામાં શ્રી કૃષ્ણને શરણે આવી. અમે ક્યાં જઈએ? કોઈ અમારો સ્વીકાર કરતો નથી, બધા અમારો તિરસ્કાર કરે છે. પ્રભુએ વિચાર કર્યો, આ રાજકન્યાઓ જીવન કેવી રીતે પૂરું કરશે? આ રાજકન્યાઓ સાથે હું લગ્ન કરું તો એમનું જીવન સફળ થશે. પરમાત્મા તો નિષ્કામ છે. ભગવાનને કામનો સ્પર્શ થતો નથી. આ રાજકન્યાઓને હું અપનાવીશ. આ મને શરણે આવી છે. હું આ રાજકન્યાઓ સાથે લગ્ન કરીશ. પણ ભગવાનને થોડી શંકા તો થઈ. આ 16,000 રાજકન્યાઓ સાથે હું લગ્ન કરું તો સંભવ છે જગતમાં કેટલાક લોકો મારી પણ નિંદા કરશે. પ્રભુએ વિચાર કર્યો, ભલે નિંદા કરે, મારે કોઈનું સાંભળવું જ નથી. તમારા મનને શાંત રાખવું હોય, લોકો તમારા માટે શું બોલે છે તે કોઈ દિવસ સાંભળશો નહીં. તમારા માટે લોકો સારું બોલે એ તમે સાંભળશો તો અભિમાન વધી જશે. જ્યાં વખાણ થાય ત્યાં બેસવું નહીં, વખાણ સાંભળવા નહીં. તમારા માટે કોઈ ખરાબ બોલે એ પણ સાંભળશો નહીં. તમારા માટે કોઈ ખરાબ બોલે ને તમે સાંભળશો, તમારા મનમાં એના માટે વેર થશે, દ્વેષ થશે. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, પૂછે છે, એ ભાઈ મારા માટે કઈ કહેતા હતા કે તમારી પાસે? કોઈ સારું બોલે તે સાંભળશો નહીં
અને કોઈ ખરાબ બોલે તે પણ સાંભળશો નહીં. તમે માર્ગમાં ચાલો છો, જ્યારે ગાય માતા આવે તો ગાયના ચરણની રજ ઉડીને તમારા શરીર ઉપર પડે છે. માર્ગમાં કોઈ વખત ગધેડા પણ દોડતા આવે છે અને એમના પગની પણ ધૂળ પડે છે. ધૂળ ખંખેરી નાખવાની. ગાયની રજ પવિત્ર છે, વાત સાચી છે, તો પણ એને ખંખેરી નાખે. આ બધી ધૂળ છે. લોકો સારું બોલે એ સાંભળશો નહીં. સારું બોલે તો મનને સમજાવો, આ તારા વખાણ નથી, ભગવાનના વખાણ છે. ખોટું બોલે મનને સમજાવો, જીવનો સ્વભાવ છે, ભલે બોલે. રામાવતારમાં એક વાર રામચંદ્રજીને એવી ઈચ્છા થઈ, અયોધ્યાની પ્રજાને મેં બહુ સુખ આપ્યું છે, અયોધ્યાની પ્રજા મારા માટે શું બોલે છે. રામચંદ્રજીને સાંભળવાની ઈચ્છા થઈ. એક સેવકે આવીને કહ્યું કે અયોધ્યામાં લોકો તમારી માતાજીની નિંદા કરે છે. સીતાજી રાવણના ઘરમાં રહ્યા હતા અને તેથી લોકો શંકા કરે છે. પ્રભુએ વિચાર કર્યો, રામાવતારમાં હું જાણતો હતો સીતાજી પૂર્ણ નિર્દોષ છે, મહાન પતિવ્રતા છે, લોકો શું બોલે છે તે સાંભળવાની ઈચ્છા થઈ. મારે સીતાજીનો ત્યાગ કરવો પડે. સીતાજી દુઃખી થયા, રામજી પણ દુઃખી થયા. સીતારામ તો પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે. જગત શું બોલે છે રામાવતારમાં મેં સાંભળ્યું, મારે પણ સહન કરવું પડ્યું. હવે કૃષ્ણાવતારમાં લોકો શું બોલે છે તે સાંભળવું જ નથી. રામાવતારમાં થોડી ભૂલ થઈ ગઈ. લોકોને જે બોલવું હોય તે બોલે, કોઈનો હાથ પકડાય પણ કોઈની જીભ પકડાય નહીં. કેટલાક લોકો તો એવા હોય છે, કોઈની નિંદા કર્યા વિના ખાધેલું પચતું જ નથી, વાતો બહુ કરે. લોકો શું બોલે છે તે સાંભળવું જ નથી. મારા ભગવાન મારા માટે શું બોલે છે તે સાંભળવું છે. જગત સાથે મારો સંબંધ કાચો છે, ઈશ્વર સાથે મારો સંબંધ સાચો છે. તમે બધા બહુ પ્રેમથી ભાગવતની કથા સાંભળો છો, ભગવાનના નામનો જપ કરો છો. મને એવું લાગે છે વૈકુંઠમાં ભગવાન તમારી થોડી થોડી વાતો કરતા હશે. મારા માટે પ્રવૃત્તિ છોડી દીધી છે, મારી કથા સાંભળવા બેઠા છે. ભગવાન શું બોલે છે તે સાંભળજો. કોઈ માનવ મારા માટે શું બોલે છે તે મારે સાંભળવું જ નથી. સારું બોલે તો લાભ નથી અને ખરાબ બોલે તો નુકસાન નથી. બોલવા દો. બાપ બેટાને કઈ બહાર ગામ જવું હતું. ઘરમાં એક ઘોડો હતો, તે બાપ ઘોડા ઉપર બેઠો, છોકરો ચાલતો હતો. તે લોકોએ જોયું, તે એક બોલ્યો, આ બાપ છે કે કોઈ વેરી છે? દીકરો થાકી ગયો છે, બાપ ઘોડા ઉપર બેઠો છે. છોકરાને એવું કહેતો નથી કે તું ઘોડા ઉપર. બાપની લોકો નિંદા કરવા લાગી. તે બાપે સાંભળ્યું કે છોકરો ચાલે છે